ચકલા શહેરથી આવેલ તરફથી ડૉક્ટર વિજયભાઈ, બાબુ કાકા અને રાયજી કાકા અને ગણપત, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. રાજી મહારાજની અસીમ કૃપા એ પણ કેવું કરે છે રાજી મહારાજ જો કે આજે વિદ્યાનગર સુંદરસર ની સંખ્યા કોઈ દેખાતી નથી, પણ રાજ્ય કહે છે કે તમે ચિંતા ના કરશો, હું મમ્મીનો દેવો મોકલી આપું છું. તો મમ્મીનો આવી ગયા છે. આપનું હાર્દિક સ્વાગત છે. તો ડોક્ટર વિજયભાઈને ફુલાથી સ્વાગત કરશે શ્રી પંડ્યા યોગેશભાઈ. આવો યોગેશભાઈ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, ધામ કે ધनी की जय। अरे શ્રી બાબુભાઈનું સ્વાગત કરશે શ્રી નરેશભાઈ. बोलो श्री प्राणनाथ प्यारे प्यारे की जय, धाम के धनी की जय. ડોક્ટર સાહેબ ના ધરા સુધી ના ગગન સુધી આપણે જવું હતું એકબીજાના મન સુધી. તમે અમારા મનમાં છો, દિલમાં છો, એટલે તમે અહીંયા આવ્યા. પહેલા ચાતકજીભાઈની રાહ જુઓ ને પ્રસાદની. ઘણા ટાઈમથી ડૉક્ટર આવશે. અમે જાહેરાત કરીએ ડૉક્ટરનો મેસેજ આવે કે મારા કામ છે એટલે નહીં આવે. એટલે ઘણા બધા સુંદર સાથની ઈચ્છા પર થોડુંક તકલીફ થઈ, પણ અમે એમને લાઈવ મોકલીશું. અમે ફોન પણ કર્યા છે, કદાચ આવી બી જાય એવી રાજી મહારાજની ઈચ્છા. અને અમારા ખાસ ધર્મ પ્રચારક એવા શ્રી જયેશભાઈ સાહેબ એમનું સ્વાગત કરશે. રાયજીભાઈ દાદાનું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અને ત્યારબાદ શ્રી કાંતિભાઈ ગણપત દાદાનું પણ પુષ્પથી અને હારથી સ્વાગત કરશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, ધામ કે ધની કી જય. આજે ડોક્ટર સાહેબને આપણે વિનંતી કરીશું કે એમના મુખારવિંદથી આપણને બીતક સાહેબની ચર્ચા સંભળાવે. અને આજે મારી ઈચ્છા જ બધાની ઘણા બધા સુંદર જેમ વિકેશભાઈએ કીધું એમ ઘણા બધા તમને રાહ જોઈ રહ્યા હતા કે એમના મુખારવિંદથી ચર્ચાનું શ્રવણ કરું છે. કારણ કે કઈ પ્રસંગ આવે ત્યારે હું દરેક ઉલ્લેખ કરું કે આ ડોક્ટરની જ મેર છે. તો એમને થાય કે ભાઈ જયેશભાઈ આ વાત કરે તો ડોક્ટર કેવા હશે, કેવી ચર્ચા કરતા હશે. એટલે અહીંના સ્થાનિક ઘણા સુંદર સાતો સાંભળ્યા છે તમને, પણ બીજા જે નવા સુંદર સાથ આવ્યા છે એમને સાંભળ્યા નથી. તો એમને ઈચ્છા થાય કે એટલે ઘણા બધા સુંદર સાથની તીવ્ર ઈચ્છા હતી કે ડોક્ટર સાહેબના મુખારવિંદની ચર્ચા સાંભળી છે, પણ એ તો રાજ્યનો હુકમ છે. અહીંયા જેને નસીબમાં જે લખ્યું હોય એટલો જ લાભ લઈ શકે છે. કારણ અહીંયા એ જાણી શકે કે જાકે ધનીએ પકડે હાથ, તો એ જ આવી શકે છે. એ રીતે પણ આશા રાખીએ કે એ જે સુંદર સાથ અહીં નથી આવી શક્યા એ ઓનલાઈન આ નેટવર્કના માધ્યમથી જે વિજયભાઈ પંડ્યા એક સેવા આપી રહ્યા છે, તો એ ઓનલાઈન જીવંત પ્રસારણ એનું ત્યાં જોશે. અને જે બીજા બાકી રહેશે એ કાલે પાછા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ડાઉનલોડ થશે, તો એ પણ એ જોઈ લેશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, ધામ કે ધની કી જય.
પ્રેમથી બોલીશું રાજ શ્યામાજી એક વાર પ્રેમથી બોલીશું રાજ શ્યામાજી ચર્ચા होते हैं सुनो सार्थक चित दे भजो श्यामा श्री नारायण सखी जीवन श्री महामति कहे तुम सुनियो चित નાની રીતે આવે ને આમાં છે કે જો પરિવારના કુટુંબને બચાવવું હોય તો બધાયને રાજ્યમાં લગાવો રાજ્યની વાણી આપો નહીતર ખુવાર થઈ જશે બધાય નામું નહીં ધન રે નહીં પરિવાર રે નહીં બંગલા રે નહીં ઐશ્વરામ રે ખુવાર ના સુંદરસિંહ એ ખુવારીની વાત જુઓ તમે સૌથી મોટી દિલ્હીની વિતક ચાલો છે ને ઔરંગઝેબ જોડે કેટલી મોટી ફૌજ હતી કેટલું ધન હતું કેટલી તોપો હતી આખું હિન્દુસ્તાન જેના નામથી થર એટલી મોટી ફૌજ એટલો સુલતાનનો રાજા કઈ રહ્યું ના ફૌજ રહી ના તોપો રહી ના ધન રહ્યું ના ગાદી રહી ના પરિવાર રહ્યો અવડે પેલા યોગી આદિત્યનાથ જી છે ને યુપીના મુખ્યમંત્રી છે ને એમને એક સ્ટેટમેન્ટ આપ્યું હતું ને કે ત્યાં કોઈ શહેર છે ને એમાં ઔરંગઝેબના પરિવાર વાળા છે રેકડી ચલાવે છે ઓલો રિક્ષા ચલાવે લાડી ચલાવે છે હિન્દુસ્તાનના રાજાનો પરિવાર શાકભાજીની લાડી કરે ત્યાં તો ધક્કા મારી રેકડી ચલાવે છે એ હાલત છે કેમ એ હાલત થઈ ગઈ ના લીધું અમારી રાનાજી આપવા ગયેલા એના સુંદર સાથ આલવા ગયેલા કઈ ના લીધું ત્યારે હાલત થઈ ને તો ભાઈ પ્રેમથી લઈ લો તો ધન ચોકે છે પુકારતા ખલક તમામ આ વાતો અગર નહીં લો ને તો સુંદરસાજી લાનત લાગશે ઈ લાગશે ખુવાર થઈ જશે અને તમામ ખલક પુકારે છે તો પરમાત્મા જો ઘેર આંગણે આયા હોય અને આપણે ના લીધું તો લાનત લાગશે પરિવારથી લઈને બધું ખેદાન મેદાન થઈ જશે આ ખલક પુકારે છે लिखे सिपारे दूसरे રાજજી કે મારી આ વાતનો વિશ્વાસ ન હોય જાવ બીજો સિપારો જોઈ લો શું નથી તિલકર શું સાયકલ આ સાયકલ નામ છે એમાં લખ્યું છે કે જે તિલકર શું બીજો ને એમની જોડેથી હું શીખ્યો હતો પણ તમે બોલતા ને મોઢે રહી ગયા છે કે એટલે પૂછવું પડે છે साइकुल जाको नाम બીજા સિપારાનું સાયકલ નામ છે दज्जाल बैठा दिल पर કારણ કેમ ના લેવા દે અચ્છા કેમ ના લીધું કોણ નહીં લેવા દેતું અને આપણે જો આને વિરોધ કર્યો આને આવવા દીધા આને ના આવવા દેતો અરે એ ન આપણા દિલ પર દજ્જાલ બેઠો એ મત લેવા દેતો પડોશી કે બીજા કોઈને સુંદર સર દજ્જાલ તો મારી અંદર બેઠો તો વાણી મંથન નથી કરતો તો હું સેવા નથી કરતો તો હું જ્ઞાન નથી કરતો બરાબર તો મને ચર્ચામાં આવવાનો ટાઈમ નહીં દજ્જાલ તો કરવા દે ને ડોકવાનું કામ દજ્જાલ નું છે તો દજ્જાલ અંદર બેઠો હોય તો રોકે ને સુંદર સાજી તો દજ્જાલ તો અંદર બેઠો છે દજ્જાલ એટલે પુરાણની ભાષામાં દજ્જાલ આપણી ભાષામાં કલયુગ આપણે કહીએ છીએ भानी राह इस्लाम પરમાત્માની રાહનો ભાણી પરમાત્માની રાહ પર ચાલવા નહીં દે પરમાત્માની વાત સુનવા નહીં દે સાંભળવા ના દે સાંભળશે તો ચાલવા નહીં દે બીજી કોઈ રાહ પર ચાલે આ તો બોલ્યા કરે આપણે તો જે કરતા નહીં કરવાનું આ દજ્જાલ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખાવી सब खलक राह पावती જો સુંદર એ વખતે ઔરંગઝેબ જો આવી ગયો હોત ને એના 5 કાજીઓ જો માની લીધું હોત ને તો આ સૌથી વધારે તે વખતે સરાતરનો છોડ હતું ને સબ ખલક બધાયને એક પરમાત્માની પહેચાન થઈ જાય જો હરદ્વાર વાળાએ નવખંડનો આરતી ઉતાર્યા પછી ઘેર જઈને બધાને કહ્યું હોત ને પોતાના અનુયાયીઓને તો બધાને પ્રાણનાથજીની પહેચાન થઈ જાત કે ના થઈ જાત કે છે जो ये फेरत ना पैगाम હરદ્વાર વાળાએ ફેર્યો અને દિલ્હી વાળાએ ફેર્યો કે છે दीदार होता दुनी को આખી દુનિયા પ્રાણનાથજીનો દર્શન કરવા કે હરદ્વાર વાળા હિન્દુઓને લઈને આવત દિલ્હી વાળા
મુસલમાનોને લઈને આવત પડો ભાન દિયા વહ કામ આજ બી આ શબ્દ બહુ સરસ લખ્યો છે. શું કહે છે સુંદરજી? પડ્યો ભાન દિયા સબ. પડ્યો એટલે કોણ? પડવા વાળા વિધવાનો. આજની રાજ્યની વાણીની પહેચાન ના થવા દે આ લોકો જે રાજ્યની મેન નામ પર ગાદીઓ પર બેઠેલા છે. આ જ્ઞાની લોકો બેઠેલા છે ને કારણ કે એમને પ્રાજ્ઞાજીથી મોટું થવું છે. પોતાનો પર તો બહુ વધી જાય ને કે મારા આગળ તો 1008 લખાવું, પ્રાજ્ઞાજી આગળ તો એ પોતા આગળ તો 108 જ રહેશે પણ મારી આગળ 1008 થઈ જશે. આપણને પાછું બોલી મોમી કલર બકરી જતો ને બકરી જતા બધા હશે. તો આજ બી આ વાણી એ તો રાજ્યનો હુકમ છે. કેમ? એમાં દોષ એમનો નહીં. શું છે? તો ભાઈ એમના જાહેરી મેહર છે. ઈ જે છે એમના જાહેરી મેહર છે. આપણા બધાની પણ કઈ મેહર છે? બાતુની મેહર છે. તો જાહેરી મેહર ખુદ પહેચાન ના કરે અને ઓરોને કરવા દે. આ જાહેરી મેહરની શોભા છે. બાતુની મેહર ખુદ રાજ્યની પહેચાન કરીને એ રાહ પર બધાને ચાલવા. કાનો તો બહેરે કહે એ લોકોને કેવા કહે છે? કાનો કાન બેડા આંબળે કરું પણ કાઈ લે. અને આ બાજુથી એવા આ લોકો છે કે જે ભાઈ આંખો ઉપર મોહર આંખો કેવી પટ્ટી મારેલી સુંદર સાચી જો કાન અને આંખ બે બંધ છે કે જે દીદે દિલા અંધે કહે અને દિલ કે દીદે દિલ બી ફૂટી ગયેલું. જે વસ્તુ ત્રણ વસ્તુથી લેવે ને આંખોથી વાણી મંથન કરી લેવાનું. ચલો મંથન ના કરો તો કાનથી સાંભળવાનું હોય અને દિલથી પરમાત્માના પ્રેમથી પુકારવાનું એમ દિલમાં ગ્રહણ કરવાનું હોય. પણ તઈને તઈને ખ્યાલ તો પછી એ લોકો કેવી રીતના રાજ્યમાં આવી શકે? તો સુન્યા નયતા શોર આટલો શોર આટલો પેગામ આલવા છતાંય એમને શૂન્યો નહીં, કોઈ ચરણોમાં આવ્યું નહીં. મોમિન ફરજ ઉતાર્યા મોમીનોએ તો દિલ્હીની અંદર જે ફરજ ઉતારી આપણે સંદેશો આલવાનો તો આપણે આપી દીધો સંદેશો. પહોંચાવતે પૈગામ પેગામ પહોંચાડ્યો. હુઆ મશરક મગરબ જાહિરા સૂર્ય પૂર્વના બદલે પશ્ચિમથી ઉગી ગયો છે. સબ સુના ખલક આમ બધાય દિલ્હીમાં બધાય સાંભળી. તો બી ના દેખહી કોઈ એમને કારણ કે મુસલમાનો માટે અંધારાજનક હશે. સૂર્ય ઉગશે પણ કેવો હશે? એમને દેખાવાનું તો અચ્છા ઉગી ગયો સૂર્ય. સુંદરતાજી એટલે કે જે તો બી ના દેખહી કોઈ એમને દેખાયો નહીં. દજ્જાલ में नहीं विचार દજ્જાલની બુદ્ધિ વાળા ક્યારે આનો વિચાર કરી શકે નહીં. કે हमसे क्या गया अरु क्या રહ્યા આપણી જોડે શું ગતું ને શું રહ્યું એ ન હુએ ખબરદાર એ લોકો ક્યારેય ખબરદાર રહ્યા નહીં. સુંદરપુરાની બધી શક્તિઓ ઉઠીને આવી ગઈ. ખેદાન મેદાન થઈ ગયા. આજે 60 મુસલમાનો દેશો છે ને આખી દુનિયામાં થૂ થૂ કરે છે. ભાઈ કેમ મારી આ હાલત છે? આજ બી એ લોકો વિચાર કરવા તૈયાર નહીં. બેટ અલ્લાહ પુકારહી અલ્લાહ પુકારી કે ભાઈ એ વખતે મક્કા મદીનાની અંદરથી જે મોહમ્મદ સાહેબના કબરમાંથી જે અવાજ આવે છે, કુરાનની શક્તિઓ ઉઠી જાય છે. સો ભી સુને ન કાના મોહમ્મદ સાહેબ ખુદ પુકાર છે કે મુસલમાનો હિન્દની અંદર પરમાત્મા આવી ચૂક્યા છે, અલ્લાહ તાલા આવી ચૂક્યા છે. તો બી એમને એમના મોહમ્મદની વાત ના માની. વસિયતનામે ચારાએ ચાર વસિયતનામું એ મુસલમાનના પાંચે પાંચ કાજીઓ પડ્યા ને ઔરંગઝેબે પડ્યા કે માની પાંચ ચાર સંદેશ આયા. બીજા કોઈ સંદેશો લખે, હિન્દુ લખો તો ના લખે. એક વસિયતનામું મક્કા મદીનાથી આવ્યું. એક વસિયતનામું ઔરંગઝેબના ચાર કાજીઓ ને ઓલા તો ફતેહુલ્લાહ અવ્વલ ખાન, જહાન મોહમ્મદ અને મીર ખાન. આ ચાર ઔરંગાબાદ રાજા બાવસિંહના ત્યાંથી ચાર મુસલમાનો લખશે. ત્રીજું કલાપીના કાજીઓ અને ચોથું અબ્દુલ રસૂલ આખીર જમાનાના ખાવન છે. ચારે ચાર એમના મુસલમાન કાજીઓ લખે છે, છતાં એમના મુસલમાન કાજીઓ પર વિશ્વાસ નહીં. એમને
ताकि भी न करे पहचान એમને વિચાર ના કર્યો, ઓળખાણ ના કરી, वास्ते मतलब दुनी के કેમ ના કર્યો? મહારાજ ફરી પડે, કેમ વિચાર ના કર્યો કે છે? वास्ते मतलब दुनी के મતલબ શું હતો? દુનિયા, માન, મોટાઈ, બડાઈ, મરાતબો જોઈતો હતો. પરમાત્મા જોઈતા, ભલે કુરાન પડે તો એમને પરમાત્મા નથી જોઈતા. સુંદર. એટલે એ લોકો પહેચાન ના કરી શક્યા. छोड़ दिया इस्लाम ઇસ્લામને પરમાત્માના રાજ્યના ધર્મને છોડી દીધો. पैगंबर को पीठ दई કોને પીઠ આપી? પૈગંબરને, એમના રસૂલ સાહેબ. કુરાન લઈને કુરાનને પીઠ આપી, રસૂલ સાહેબને પીઠ આપી. અને અમે દાઢી ટોપી રાખી કે અમે સાચા મુસલમાન. દેશે ને સાચા મુસલમાન. તમે તો પીઠ આપેલી છે. रहे बीच दुनी के काम શેના માટે રહી ગયા? દુનિયાના કામ માટે, દુનિયા માટે, દુનિયા ભેગી કરવા માટે. मोमिनो ऊपर कसाला પાછા જેને તમારું ભલું ચાલ્યું, તમને તમારા અલ્લાહનો, તમારા કુરાનનો સંદેશો આપ્યો ને, એને તમે માન્યા. એ ભાઈ ગીતા ભાગવતની વાત કરવા નતા આયા, અલ્લાહની કુરાનની વાત કરવા આયા હતા. તમારા ભગવાનની વાત કરે એને તમે માનો. આવી બુદ્ધિ તમારી ભ્રષ્ટ થઈ ગઈ છે કે છે. किया इन्होंने जोर એવું જોર કર્યું એમને. उन लड़ाई के वक्त ઈ में લડાઈની વખતમાં किया दज्जाले शोर દજ્જાલે બહુ શોર કર્યો. 30 वक्त हादिये ने ત્યારે આ પ્રાણનાથજી लिख भेजी पाती ऊत પાટી લખે છે. सुनियो सो हकीकत પાટીની હકીકત સાંભળજો. नेक कहो में ईत દેખમાં એટલો પ્રેમ, એટલા સુખ, એટલી શિખામણ લખી છે ને. સુંદર સજી લાલ કહ્યા ગજે મામા. બસ તમે નેક લેજો કે છે. जब थे कोतवाल के हवाले જ્યારે અમે ઔરંગઝેબના નજર કેદમાં હતા, કોતવાલના હવાલે હતા ને, ત્યારે तब लिख भेजे खास कलाम આપ પ્રાણનાથજી અમારી માટે પાટી લખે છે. वास्ते दिलासा मोमिनो દિલાસા, ધૈર્ય બાંધવા માટે કે જ્યારે બી આપણે રાજ્યમાં લાગેલા હોય અને આપણું કોઈ કામ સીધું ના થાય તો કે મેં તો રાજ્ય માનું છું, કોઈ મારું કામ ના થયું. તમે સ્વાર્થ વગર કરતા હું કોઈ દજ્જલ ના થવા દે. તો તમે નાસી પાસ થાવ ને તો તમારું ધૈર્ય, ઈમાન પાકું કરવા માટે શ્રીજી પત્ર લખે છે. जिन दलगिर होवे इनका એ मान પત્ર પડ્યા પછી ક્યારેય તમે દુખી નહીં થાવ, દિલગીર નહીં થાવ. એકવાર પડી લો ભાઈ, દુનિયામાં કોઈ દુઃખ એવું નહીં પડ્યું. આ પત્રી સમજ્યા પછી તમને દુખી કરી શકે. ये पैगंबर हक का એ પેગામ રાજ્યનો હતો, तुम्हें भेजे ऊपर इस्लाम આપણા માટે મોકલ્યો. तो इनो मारा पैगाम को જ્યાંથી કે મુસલમાનોએ કે પેગામને માન્યો નહીં, तो हुई लानत એટલે तमाम તેમને લાનત લાગી છે. अब ये होता शर्मिंदे પછી બધા શર્મિંદા થશે. કેમ શર્મિંદા છે? આજે આપણે હિન્દુઓ તો કુરાનની વાત કરીને એમને દાઢી ટોપી વાળા નહીં ખબર પડતી. વાત કરીએ તો પછી અમે ખબર મુસલમાન થઈને આટલું કુરાન નહીં જાણતા, આ હિન્દુ આટલું જાણે છે. આજ બી એમને નીચું કરવાનો વારો આવે છે. गरम होता दो એક દિવસ એમની શું હાલત હશે? ગરમ ગરમ દોજકની અંદર જલવું પડશે, દોજકની આગની અંદર પશ્ચાતાપમાં જલવું પડશે. तुम पर महरा हादिए એમને તો की જલવું પડશે, પણ તમ પર એ પ્રાણનાથજીની મહેર છે. है नजीक तुम्हारे हक રાજ્ય ક્યાં છે? ચાલુ થઈ ગઈ નજીક તમારે. બાલ સે બુઢાપન, નજર સે ન, અચ્છા સહેરગ થી નજીક, અચ્છા અર્શ દિલમાં, અચ્છા અવક ક્યું નજીક લગો બોલ. કેટલી નજીક ઉતારો ચૂક્યા છે. तुम बैठे नजीक हक के અચ્છા તું ક્યાં બેઠી છું? તો પરમધામમાં મૂળ મિલાવવામાં એકદમ રાજ્યની નજીક બેઠેલી છું. तुम्हें खलक न करे दूर અને પલક 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 તમે પલક ન કરી દૂર. આ જેમ પલક આ પટકું મારે ને એટલું જ રાજ્ય તને દૂર કરતા નથી કે છે. तुम्हारे मूल स्वरूप सो તમારું જે મૂળ તન પરમધામમાં બેઠું છે जो हमेशा था मजकूर એને દુઃખ જોવું હતું. હે રાજ્ય માયા બતાવો, દુઃખ બતાવો, તો ઈ મૂળ તન જોવું હતું. એટલે રાજ્ય એ જોવા માટે આ તન તમને આપ્યું. इस वास्ते तुमको એટલા માટે તમને अजमावता है અજમાવા જો જોવું હતું એટલે બતાવે છે. એસા ખેલ દેખાયા જો
માંગ लिया है हम કહે છે. અચ્છા માંગ્યો છે તો રાજજી બતાવે છે दिखाए बलाए कसाले તો શું બતાવે છે રાજજી? અચ્છા બલાઓ બતાવે છે તો કસાલા બતાવે છે ને. જો કારણ કે પરમધામમાં ના બલાઓ છે ના કસાલા છે. અચ્છા મસાલા નહીં. કસાલા લખી દો. હા, તો ઈ રાજજી આપણે જોવું તો રાજજી બલા કેવી હોય, કસાલા કોને કહેવાય. હવે ટેન્શન જેટલું વિચાર કાલે આ કરવાનું, આજથી ટેન્શન ચાલુ કરો. ઘણું તો મહિના 2 મહિનાનું ટેન્શન, ક્યાં હપ્તો ભરવાનું, આ કરવાનું, લોન કરવાની, ઓલું કરવાનું, કેટલા ટેન્શનમાં પડીએ છીએ કે અચ્છા પરમધામમાં કોઈ ટેન્શન, કોઈ હપ્તો ભરવાનો, કોઈ નાલવાના, કોઈને ઉછીના લેવાના, આ દેતો લઈને આને બીજું લઈ લીધું, આ તો બારમાં નામ કરાવવાનું છે, નકલ કઢાવવાની છે ને જવાનું આવું કહેતા અચ્છા કેવા કસાતા છે કે કોઈ દિવસ ફૂલબાગ નૂરબાગ ની કે 7-8 ની નકલ કઢાઈ લાવી તો કેવી હાલત થઈ ગઈ છે. ये मुकदमा क्यामत આને તો એટલે કયામતનો મુકદમા ને શું છે? મુકદમો એટલે દાવો અને કયામત એટલે આત્મ જાગૃતિનો દાવો. जो लड़ाई तुम જો करी લડાઈ તુમ કરી. સુંદર સાથી આપણે બે જગ્યાએ લડવાનું ને. એક તો પોતાની ગુણ ઇન્દ્રિયો સાથે, પાપી મન સાથે લડવાનું. આ ગુણ ઇન્દ્રિયો રાજ્યમાં નથી લાગતી ને. અને બીજી બહારવાળા દજ્જાલ. એક તો અંદરવાળો દજ્જાલ, એમાં સૌથી વધારે નુકસાન કરે અંદરવાળો દજ્જાલ. બહારવાળો તેટલું નુકસાન ન કરે, વિરોધ કરી છૂટો. અંદરવાળો દજ્જાલ ખતરનાક છે. એ રાજ્યમાં ના લાગવા દે કે છે. અને ઈ સુંદર સાથ બે હાથે લડાઈ કરશે કે છે. सोहो रोशन 14 तबाक ઈ સુંદર જેમ આ બીતક લખાઈ ને એમ આપણી બી અત્યારે બીતક છું ને ક્રાંતિભાઈ ના બીતક થઈ રહી છે. આપણો દિવસ છે ને એમાં આટલા આવ્યા છે. ચકાલ આટલા આવશે. આપણી બીતક લખાઈ રહી છે. ક્યાં લખાઈ રહી છે? પરમધામમાં મૂળ મિલામાં રાજ્યના દિલમાં લખાઈ રહી છે. તો આ તો 4-5મા દિવસની રહે છે ને. આપણી અત્યારે લખાઈ છે. ત્યાં જઈશું ત્યારે આપણે પાટઘર પર બેસીને આ બીતક કરી છે. ક્યાં કરી છે? પાટઘર પર બેસીને કરી છે કે છે. मौत दज्जाल की इनमें અને દજ્જાલને શું છે? આપણે તો જો મારે આજે આપણી જોડે લડાઈ છે ને, પણ આજે અત્યારથી હજુ તો મેચ ચાલુ છે અને રિઝલ્ટ બતાવી દીધું. કો હવે મારી ટીમ હારી ગઈ, એમ્પાયર ફૂટી ગયેલા છે. દજ્જાલનું મોત છે કે છે. सो तुम ही बानी सब शाक આ વાતોની તમને ખબર છે, તમારા બધા સંશય દૂર થયા છે. ये भूले तुमको देख के અને આ છે ને શ્રીજી લખે છે કે ભાઈ એ ભૂલે છે ને, એ જે મુસલમાનો તમે સંદેશો આલવા ગયા ને, એ તમને ભૂલે. કેમ? તમને હિન્દુ સમજે છે, તમને માણસ સમજે છે, તમને કાફર સમજે છે. તો આ શરીર જોઈને ભૂલ્યા છે. ले मायने ऊपर के એટલે માયને જોઈને આપણે અંદર પરમધામની આત્મા છે, એ ખુદાના માણસો, પરમાત્માના માણસો સંદેશો આલવા આવ્યા છે. એ પહેચાન એમને નો કરી. अगलिस रान्या इनसे અબલીસ રાને આ ને ઇબ્લીસનો કિસ્સો છે ને. અબલીસ બી ભૂલ્યો તો કે છે ઇબ્લીસે બધાની રાત ભાગી હતી ને, તો એ કિસ્સો કે છે. ले ऊपर के अर्थ અને એ ઉપરના અર્થ લીધા હતા. सूरत सूरत देखी आदम की આદમની સુરત જોઈ સુંદર સારી. અચ્છા કોઈ કિસ્સામાં આદમ પ્રાણનાથજીને કહું છે. અચ્છા કુરાનમાં એક કિસ્સો છે કે ભાઈ 5 ફરિશ્તા હતા. આજે 5 ફરિશ્તા છે, 3 ફરિશ્તા કયું પરમાત્મા જોડે ગયા. અચ્છા અમારાથી મોટું કોને કહો? પરમાત્મા કે સારું ભાઈ એક એક વસ્તુ બનાવી લાવો તમે, જેની સુંદર વસ્તુ હશે એને કહીશ આ મોટું એમ. તો બધા એક એક વસ્તુ કેમ એમાં અજાજીલ ફરિશ્તો, જેને આપણે વિષ્ણુ ભગવાન કહીએ છીએ, એ 5 તત્વોનું પૂતળું બનાવી ગયા. મતલબ કે આદમને બનાવી જાય છે. અને કોઈ એક તત્વનું નહીં કહેતા કે ભાઈ રામદેવ પીરવાળા કે કોઈ મારા પેલા પાઠ ગાય કે આરતી ગઈ ને તો કે સતયુગમાં સોનાના થાળ, સોનાનું સોનાનું કઈ કે ચાંદીનું આવ્યું, પછી પિત્તળનું આવ્યું, પછી અત્યારે કે માટીના કલિયુગમાં આવી ગયા એવું કહેતા ને સુંદર.
તો એવી રીતના 5 ફરિશ્તા હોય, કોઈ સોનાનું બનાવી ગયું, કોઈ ચાંદીનું બનાવી ગયું, કોઈ તાંબાનું બનાવી ગયું, કોઈ લાકડાનું બનાવી, અજાજીલ 5 તત્વોનું પુતળું બનાવી ગયું પરમાત્મા જોડે. અને પરમાત્માએ અંદર પોતાની શક્તિ મૂકી દીધી, પોતાની રૂહ મૂક્યો. પછી અજાજીલનો કોઈ ભાઈ હવે તું આને પ્રણામ કર, સિજદા કર, પ્રણામ કર. તો અજાજીલ કે ભાઈ બનાવ્યું મેં, તો માલિક હું થયો ને. સુંદરજી, આપણને સરકાર ઘણીવાર કહેતા કે ભાઈ જેટલા મંદિરોમાં ફોટા છે યા તો મૂર્તિઓ છે, તો કોઈ માણસે બનાવી ને, તો બનવા વાળી મોટી કે બનાવવા વાળો મોટો? મૂર્તિ ફોટો તો બની છે ને, તો બનાવવાનો મોટો થયો ને. સુંદરજી, એ સમજ છે અજાજીલને, એટલી તો સમજ છે કે બનાવવાનો તો હું છું, આ ફોટો તો બનવાવાનું છે, તો એનો માલિક હું છું, તો સજદો તો એને મને કરવાનો હોય. અને સુંદરજી, તો અજાજીલે સેજદો કર્યો નહીં. અને કેમ સેજદો ના કર્યો? કો ઉપલું શરીર જો મેં બનાવ્યું છે, અંદર પરમાત્માએ એમની શક્તિ મૂકી હતી, એ જોઈ નહીં, એટલે એને લાનત લાગી. સેમ કિસ્સો છે. તો લોકો આપણા શરીરનો જોવે છે, અંદર આત્માનો જોતા નહીં. बीच निस्बत थी हक તો અંદર શક્તિ ને એ નિસ્બત પરમાત્મા જોડે હતી, तास रहा गाफिल એટલે અજાજીલ ભૂલ થઈ ગયો, ગાફિલ થઈ ગયો. हुई लानत ऊपर शक અજાજીલ નબી લાનત લાગે છે. એનો કિસ્સો કેવો લખ્યો છે ખબર છે? કે જો અજાજીલે એટલી બંદી કરી પુરાણી ભાષામાં સેજદા કહે છે. એટલા સેજદા કરે ને કે 2 ઉંગલી જેટલી જમીન બાકી રાખી. કર્ણના કુંવારી જગ્યા પર પેલા કરુણાની આડ પર મારે છે, એટલી જમીને બાકી રાખીને એટલા સેજદા કર્યા. પણ આદમ પર સેજદો ના કર્યો તો શું લખ્યું છે કુરાનમાં? કે બધાય સેજદા શું થઈ ગયા? રદ થઈ ગયા. એનો મતલબ શું? કે ગમે માતાજી, ભગવાન, કુલદેવી, ગુરુજી ગમે એટલી પૂજા કરીએ છે, પણ જો પ્રાણનાજીનો સેજદો નહીં કર્યો તો બધાય સેજદા સુંદર સાજી બધા ગમે ના સેજદા કરી લો, પણ પ્રાણનાજીના સેજદા સિવાય બધા સેજદા રદ થઈ જશે. અજાજીલે જે ભૂલ કરી એ તમે કરતા નહીં, એવું કહેવા માંગે છે. सो अबलिस सबो दिल पर ઇબ્લિસ એટલે શેતાન, આપણે નારદને ઇબ્લિસ કહીએ છીએ ને. જે વાણીમાં આવે છે ને, સો લાનત લાગીને જો શ્રાપ્યો પ્રજાપતિ વિચો કહે છે ને વાણીમાં, તો કે છે એ ઇબ્લિસ. એક તો અજાજીલને લાનત લાગી, અને એનો મિત્ર પાછો હું તને સાથ આપું, તો એ નારદજી છે ને, નારદનો કોઈ છે મન છે ને, આ મન તો મને કે છે અચ્છા અજાજીલ કે હું અજાજીલને લાનત લાગી તો એ પરમાત્મા તરફ ના ગયો. અજાજીલ કે હું ના કે બીજા કોઈ નહીં આ માટે. અચ્છા મને કહ્યું કે અચ્છા મને લાનત લાગી છે, પ્રજાપતિ શ્રાપ લાગ્યો ને મનને, તો તું ક્યાંય એક સેકન્ડ ટકી નહીં હતું. તો એ મનને જે શ્રાપ લાગ્યો ને, તો મન કે મને શ્રાપ લાગ્યો તો બધાની ઇન્ફોર્મેશન કોઈને ટકવા નહીં દઉં. તો મન અને અજાજીલ, તો અજાજીલનો ભગવાન નારાયણ ભગવાનનો જીવ અને મન, આ બે આપણને ક્યારે રાજ્ય તરફ નહીં જવા દે. એ બેને લાનત લાગી તો કે હું બધાને લાનત લગાવતો. સુંદર સાહેબ, તો એ આખો કિસ્સો અહીંયા જોડવામાં આવ્યો છે. करता बादशाही અને એ પાતશાહી કરે છે, બધાની પર રાજ કરે છે. આ મન રાજ કરે છે ને, આપણે મન કે એમ કરીએ છીએ. સુંદર સાહેબ, એટલે માર ખાઈ જઈએ છીએ. तो इल्हाम फेरा हकता ઇલ્હામ એટલે સંદેશો, પરમાત્માનો સંદેશો ગયો ને, એમને ફેર્યા, માન્યું નહીં. જેમ અજાજીલે માન્યું નહીં ને, એમાં મુસલમાનોએ ના માન્યો, दुश्मनी से आई એટલે એમને દુશ્મની કરી. તો દુશ્મની 12 મોમીનો જોડે કરી, પણ 12 મોમીનો જોડે નહીં, સીધી પરમાત્મા જોડે દુશ્મની છે. जान बुझ आपको નહીંતર કોઈ જાણી બુજી પરમાત્મા જોડે દુશ્મની કરે, એની જોડે લડવા માટે કોઈ હથિયાર કરું? સુંદરજી, શું કામ કોઈ જાણી બુજીને એવું કરે? बुरा न चाहे कोई બુરા ચા કેની જોડે દુશ્મની એટલે સીધું ખવાય, બધું નાશ થઈ જાય. છતાંય આ હાલત થઈ ગઈ. पर एक काम अबलिस के અને આ કામ કોનું છે?
ઇબ્લીસ એટલે મનનું છે. મારી રાહ ઇસ્લામ કી એક સોએ ધર્મ એક પરમાત્મા પર ચાલવાની રાહ બધાયની મારી છે. આ મને મારી નાખેલી છે. लिख्या लोमो पूज આ में વાત તો જે લોમો પૂજમાં લખી છે કે જે લોહની પટ્ટી પર પોતાના દિલમાં વાત લખેલી છે. जो सिद्धा आदम पर જે આદમ પર અજાજીલે સિજદો ના કર્યો, सो इब्लीसे ना किया ઇબ્લીસે ના કર્યો. आपको जब बड़ा जाना यो कर પોતાના ઇબ્લીસ અને અજાજીલ બે પોતાના બધા માણસ છે. सिद्धा सब जिमी पर સજદા બધાય જે કરેલા તે પહેલાના किया ऊपर खुदाए જે ખુદા પર એના પહેલા જે સજદા કર્યા હતા એ બધાય सो सारे सजदे रद्द हुए રદ થઈ ગયા ને. કે ત્રાણના જીવનમાં ઝૂક્યા બધાય રદ થઈ ગયા. तो लानत गले हुआ ताए ભૂખ લાગી ને લાનત લાગી ને અજાજીલના હાજરી લાનત લાગેલી છે સુંદરજી. એટલે તો વિષ્ણુ ભગવાન માણસની રહી પૂજા તો બધા એકતા શંકર ભગવાન જો થોડી ઘણી વાતો અમારી કથામાં બતાવે છે પણ વિષ્ણુ ભગવાન ના બતાવી શકે કે જે देखो कौन आदम कौन इब्लिस કોણ આદમ નો કોણ ઇબ્લીસ કે છે. આદમ કોણ છે સુંદર? આદમ એટલે પ્રાણનાજી. ઇબ્લીસ કોણ છે? નારદ. અને અજાજીલ કોણ છે સુંદરજી? સ્વયં વિષ્ણુ ભગવાન જેને શ્રાપ લાગ્યો છે કે છે सब जिमी सिद्धा किया तीता हमने सब जीवी पर सिजदा કર્યા. बची न दो उंगली जीवी આ કિસ્સો આપણે કયો કે છે सो कहाँ जिमी है इता એ જમીન કઈ કે છે ये विचार देखो दिल से દિલથી વિચારજો. कौन आदम बिना रसूल એ આદમ કોણ છે? રસૂલ વગેરે सेजदा ना किया किनने કોણે સિજદો ના કર્યો? किनने बान्या यह सूल કોણે એમની વાત માની નહીં? श्री महामत कहे ए હે मोमिनो સુંદર સાજી यह बीतक शरियत આ શરીયતની વિતક છે. આ સાક્ષીઓ આ કુરાનમાં લખેલા કિસ્સા છે. પત્રી ચાલુ થતા પહેલા આ બધી સાક્ષીઓ કુરાનના પ્રમાણ સાથે મૂકી દે. हुए शाह मुह शर्मिंदे પરમાત્મા પર ઈમાન વિશ્વાસ નહીં લાવે, જે પહેચાન નહીં કરે એની હાલત શું થશે? શ્યામ કેવા શર્મિંદા થવું હશે. તમારા બ્રહ્માંડમાં મારા વિદ્યાનગરમાં મારા ક્યાં આયા પણ અમે ઓળખાણ કરી શક્યા ને ઈ કારણો થઈ જશે. हुआ दौरा कयामत આ કયામતના દોરમાં દોર એટલે રસોઈ સમયની અંદર સુંદર સાજી પહેચાન કરવાનો સમય છે, કુરબાની કરવાનો સમય છે. કોઈ ના કરી શકે એના માટે લાનત છે. થઈ ગયો સમય. लो श्री प्राणनाथ प्यारे की श्री महामत